સ્વામિનારાયણ મંદિરની રચના મનને મોહિત કરી દે તેવી હોય છે. પછી BAPS મંદિર હોય કે વડતાલ તાબાનું મંદિર હોય. ગુજરાત સમેત વિદેશમાં અનેક સ્વામિનારાયણ મંદિર પોતાની ભવ્યતા અને અદ્ભુત રચના માટે વિશેષ રૂપે જાણીતા છે. ગુજરાત રાજ્યના નાદોલ તહસીલમાં 105 એકરમાં ફેલાયેલા સ્વામિનારાયણ મંદિરની રચના અતિ ભવ્ય છે. પોઈચા ગામમાં આ મંદિર નીલકંઠ ધામના રૂપમાં ઓળખવામાં આવે છે. કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા વિભિન્ન પ્રકારના આકર્ષણ તૈયાર કરવામાં આવ્યા છે. વડોદરાથી રાજપીપળાના રસ્તે વડોદરાથી આશરે 65 કિલોમીટર અને ભરૂચથી આશરે 80 કિલોમીટર દૂર નર્મદા નદીના કિનારે પોઈચા ગામમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર બન્યું છે. 2013માં બનેલું આ મંદિર નીલકંઠ ધામ તરીકે જાણીતું છે. મુખ્ય મંદિરમાં શેષનાગ સાથે વિષ્ણુ ભગવાન બિરાજમાન છે. ગણેશજી, હનુમાનજી, સપ્તર્ષિ, વિષ્ણુના અવતાર તથા અન્ય મંદિરો છે. મંદિરમાં ફુવારા છે, 108 ગૌમુખ છે. સાંજની આરતીનું ઘણું મહત્ત્વ છે. આરતી સમયે હાથી અને ઘોડાની સવારી સાથે ભગવાનની નગરયાત્રા નીકળે છે. સાથે સાથે તોપોની સલામી પણ અપાય છે. સાંજે બધે રંગબેરંગી રોશની કરાય છે, જે મંદિરની શોભામાં વધારો કરે છે. આનાથી મંદિરની શોભામાં 4 ચાંદ લાગી જાય છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરની ગાદી અહીંનો વહીવટ સંભાળે છે.